હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 10 અને આજે તો છે વાસી ઉત્તરાયણ. તો આજે ફરી ગામડેથી શાકભાજી આવ્યું. તો એમને બધી વસ્તુ છે. અને અહીંયા આ જે દહીંનું આગળ દહીં મેળવેલું હતું એનું કંઈક કરે છે, શું કરે ખબર નહીં મને. અને બીજું દૂધ આવ્યું એ ગરમ કરવાનું છે. આજે તો પાછી ઘંટી પણ ચાલુ કરવાની છે એવું છે, એટલે અત્યારે ઘંટી સ્ટાર્ટ કરી દઈશ અને બસ આગળનો વિડીયો કન્ટિન્યુ કરીશ. કરી દીધી છે ઘંટી. કેટલું બધું દળવાનું છે મારે. આજે તો વાસી ઉત્તરાયણ મેની મુજબ એમ જ જાહે, કારણ કે હજી શાકભાજી ઠેકાણે કરશું ને એટલું કરશું ને, અને વાસણનો તો ઢગલો છે એવું છે. સારું, ચલો તો મળીએ પછી. તો ફ્રેન્ડ્સ, વાસી ઉત્તરાયણમાં તો આજે કામ ઘરનું ખોલ્યું છે તો તમને બતાવું છું. મેથી ગામડેથી એ બીટી નાખી, પછી આણે વાલને એ બીટી નાખ્યું, ચોળી બીટી નાખી ને વાલોડ બીટી નાખી. અને તો એવું છે ફ્રેન્ડ્સ, હું ખાલી અગાસી ઉપર આટો મારવા ગઈ હતી, પણ અમારી અગાસી ઉપર તો કશું હોતું જ નથી, એટલે બસ એમને ખાલી ચક્કર મારીને વહી આવી. હવે બપોરે જમવાનું શું કરું ખબર નથી મારે. તો જો આ શેરડી છે, શેરડી હું ખાઈશ અત્યારે, ને પછી પાછી ધાણાભાજી બીટવાની છે. ફરી ધાણાભાજી બીટવાની છે, એટલે ધાણાભાજી બીટીશ એવું છે. તો ચલો, શેરડી કાલની અધૂરી છે તો એ ખાઈ લઉં એવું છે. ચલો મળીએ. અને તમારે બધાને ઉત્તરાયણ કેવી ગઈ જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. અને મારી ચેનલ તમને સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. કાલથી પછી હવે કન્ટિન્યુ થશે. આજે પાછો રજાનો દિવસ છે એટલે બધું કામ હતું તો મેં કીધું ચલો ગામડેથી બી પાર્સલ આવ્યું હતું કે તો બીટવા કરવાનું કામ છે તો એક વીકમાં પૂરું થઈ જાય, એટલે આજે જ પૂરું થઈ જાય તો કાલે પછી ટેન્શન ન રહે. સવારે ટિફિનનું જે વસ્તુ કરવાની હોય તો એ ફટાફટ વસ્તુ બની જાય એટલા માટે. અને હજી તો કચરા પોતા પણ બાકી છે, એટલે પછી હું એક કાલે કપડાં વોશ નહોતા કર્યા, એટલે મશીનમાં એક ઘણો નાખ્યો છે અને એક ઘણો સુકાવવા નાખ્યો છે, એટલે મીન્સ કે એક ઘણો થઈ ગયો છે એવું છે. ને બસ હવે થોડું ઘણું બીજું આ એક ધાણાભાજી બીટાઈ છે ને બીજું બધું શાકભાજી છે ને ફ્રીજમાં રાખી દઉં, એટલે બસ પછીના ટાઈમમાં ફ્રી છું, એટલે કે પછી કામ કરીશું ને પછી ફ્રી છું. પછી જોઈએ હવે ક્યાં જઈએ. હવે એને વર્કશોપે જવાનું તો છે, જો ફોન આવશે ને તો, એટલે જોઈએ હવે મારે શું આગળનો પ્લાનિંગ છે. તમારી સાથે વિડીયો શેર કરતી રહીશ. આટલો લોટ દળાઈ ગયો છે. હવે સાબુદાણા, ઘઉં ને ચોખા જે પાપડ માટેનું દળાય છે એ વસ્તુ છે. અને આમ બહુ ઘરની હાલત બધું સાફ થશે પછી ખાવાનું કામકાજ થશે. અને અહીંયા ખીચડો મૂકી દીધો છે. આઈ થિંક તો થઈ જ ગયો હશે એવું લાગે છે. ગામડેથી આવ્યો હતો કે ચલો ખીચડો કરી નાખો હજી તો ફ્રેન્ડ્સ, ખીચડો વઘારવા માટે તેલ મૂકી દીધું છે. એમને પણ વધારે ભાવે છે, પણ આ તો કે વઘારેલો ટેસ્ટ કરીએ એટલે રાઈ જીરું નાખશું. અહીંયા જો લીમડો છે સૂકેલો, મરચાં કટકી, રાઈ ફૂટી ગઈ છે, એમાં જીરું નાખશું અને લીમડો અને જે. તો જો મસ્ત ખીચડો વઘારાઈ ગયો. અને જો અહીંયા પોતું થાય છે, મને હેલ્પ કરે છે. આજે રજા છે ને તો કામમાં તો એ પોતું મારે છે. બધે પોતું મારી દીધું અને ઘંટીનું કામકાજ પૂરું થઈ ગયું. અને અત્યારે વાગી ગયા છે 2:30 જેવું થયું હશે. અને જો એ પોતા કરે છે. તો ફ્રેન્ડ્સ, બસ હવે જમી લઈએ. જમીને હજી વાસણ એટલા જ છે તો વાસણ ઉટકીશ અને પછી ફ્રી થઈશ. પછી હજી શાવર લઈશ, કારણ કે સવારે તો લઈ લીધું પણ અત્યારે બધું કામ કર્યું ને તો ગંધારું થઈ ગયું એટલા માટે. તો ચલો મળીએ. અને તમે લોકોએ ખીચડો બનાવ્યું કે નહીં જરૂરથી કમેન્ટ કરજો. તો જો ફ્રેન્ડ્સ, અમારે અત્યારે બહાર જવું છે તો હું રેડી થઈ ગઈ છું. અને હજી આ તો સૂતા છે. જો મેં નખ પણ રંગી લીધા, એકદમ રેડી થઈ ગઈ. જો ફ્રેન્ડ્સ, ઉપરનો વ્યૂ બતાવું તમને કેવો છે. આમ સામે દેખાય ને એપાર્ટમેન્ટમાં ત્યાં લોકો વધારે છે. જો અને પતંગ તમે દેખાતી નહીં હોય તમને. સામે સૂર્ય દાદા આવે છે. પછી આ બાજુ પણ પબ્લિક છે.
અહીંયા જો આખી અગાસીમાં કોઈ કરતા નથી. પતંગો પણ એમનામાં એવી છે પડી છે. સામેની વિંગમાં પણ કોઈ નથી. ઉપર દેખાય છે માણસો. અને આ બાજુથી બતાવતો આ બાજુ એટલા માણસો છે, પેલી બાજુ એટલા છે જો છે ને આ બાજુ પણ એટલા છે. બીજો પાર્ટ છે તો સામેની સાઈડ દેખાય છે માણસો. આ વિંગમાં એટલા છે બસ, બીજું કોઈ નથી. જો આખી ખાલી અગાશી છે ને એ કોઈ નહીં. જો અત્યારનો વ્યૂ. હવે જેમ સાંજ કેટલા વાગે 4:45 આવ્યા હતા ને? હા 5 વાગવા આવ્યા ને એટલે બસ જો પબ્લિક જો કેટલી પબ્લિક થઈ ગઈ છે. તમને નજીકથી પણ બતાવું થોડુંક છે ને, બહુ પબ્લિક થઈ ગઈ છે. મારા બેનપણી જો ઊભા છે, જો દેખાય સામે જો એ લોકો બે ઊભા છે. બે જ સામેના ફ્લેટમાં બહુ જ છે. વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ જરૂરથી કમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.